વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. વંદવગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. જાસુ બચન રવિ કર નિકર. બધાને જય સિયારામ, પ્રણામ. જય સિયા. માનસ કોટેશ્વર આપણે ગયા વીકે જોઈ રહ્યા હતા કે કોઈ બાપુને પૂછ્યું કે બાપુ, ઈશ્વરની કૃપા છે અમારી પર, ગુરુની કૃપા છે, છતાંય, અને એનો અનુભવ થાય છે, છતાંય બધા આડાવરા ઉલટા સુલટા વિચારો કેમ આવે છે? બાપુએ કહ્યું કે ચિત્તની શુદ્ધિ નથી થઈ એટલે. અને પછી કીધું કે ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? તો બાપુએ કહ્યું કે આપણે જે કંઈ બધું કરીએ છીએ સાધન, બધા એ સાધનોથી ઈશ્વરની પ્રાપ્તિ થાય કે નહીં ખબર નહીં, પણ ચિત્તની શુદ્ધિ જરૂર થાય. જેવી રીતે આપણે જપ તપ કરીએ, વ્રત કરીએ, નિયમ યજ્ઞ દાન પૂજા પાઠ તીર્થયાત્રા તીર્થસ્થાન આ બધું કરીએ, એનાથી એક વસ્તુ બાપુ કે જરૂર થાય કે ચિત્તની ધીરે ધીરે શુદ્ધિ થાય. પછી બાપુએ કીધું કે શંકરાચાર્ય પણ ચિત્ત શુદ્ધિના ઉપાય બતાવ્યા છે, જેની આપણે ચર્ચા કરી રહ્યા હતા. શંકરાચાર્યે 5 ઉપાય બતાવ્યા. ગેયમ ગીતા, નામ સહસ્ત્રમ, ધ્યેયમ શ્રીપતિ રૂપ અજસ્ત્રમ, નેયમ સજ્જન સંગે ચિત્તમ, દેયમ દીન જનાય ચ વિત્તમ. 5 રસ્તા બતાવ્યા. પહેલું કીધું ગેયમ ગીતા, બીજું કીધું નામ સહસ્ત્રમ, ત્રીજું કીધું ધ્યેયમ શ્રીપતિ રૂપ અજસ્ત્રમ, ચોથું કીધું નેયમ સજ્જન સંગે ચિત્તમ, અને 5મું કીધું દેયમ દીન જનાય ચ વિત્તમ. અને પહેલાની આપણે ચર્ચા કરી ગેયમ ગીતાની, કે શંકરાચાર્ય કીધું કે ચિત્તની શુદ્ધિ કરવી હોય તો ગીતાનું ગાન કરો, ગીતાના શ્લોક ગાઓ. બાપુએ એનો અર્થ કર્યો કે ગીતામાં તમને રુચિ હોય તો ગીતાનો પાઠ કરો, પણ તમને માનસમાં રુચિ હોય, ભાગવતમાં રુચિ હોય, દેવી પુરાણમાં, શિવ પુરાણમાં, તમને જે ગ્રંથમાં રુચિ હોય એ ગ્રંથનો પાઠ કરો, એનું ગાન કરો. એ આપણે જોયું. હવે આગળ જઈએ. બીજી વસ્તુ કીધી શંકરાચાર્ય, નામ સહસ્ત્રમ. એનો સીધો સાદો અર્થ તો એવો થાય કે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો તમે, અને બધા કરતા હોય છે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ. પણ બાપુ કે હરિના નામ 1000 છે. હરિ તારા નામ છે 1000, કયા ગામે કયા નામે લખવી કંકોતરી. 1000 નામ છે હરિના. 1000 નામમાંથી તમને જે નામ પ્રિય હોય, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, દુર્ગા હોય, જે કોઈ નામ તમને બાપુ કે એમાં તમને રુચિ હોય એ નામનો તમે જાપ કરો, એનું સુમિરન કરો. એનું માળાથી થતું હોય તો માળાથી કરો, બેરખો લઈને ફાવતું હોય તો બેરખો લઈને કરો. અરે માળા ને બેરખો ના હોય તો એમને એમ બાપુ કે ઘણા સાધુ સંતો બસ બેઠા બેઠા રામ નામ હરિનું નામ જપતા હોય છે. શિવજી શું કરતા હતા? તુમ પુની રામ રામ દિન રાતી, સાદર જપ હું અનંગ આરાતી. કોઈ નહીં, બેરખોય નતો, માળાય નથી, બસ બેઠા બેઠા શિવજી રામનું નામ જપતા હતા. તો તમને જે રીતે ફાવે એવી રીતે તમે ભગવાનનું જે તમને ઈષ્ટ હોય એનો ઈષ્ટનું તમે નામનું સ્મરણ કરો. કોઈ આપણને પૂછે બાપુ કે રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, શિવ શિવ એવું કરવાથી ભગવાન મળી જાય તો એનાથી શું થાય? તો બાપુ કે એને શાંતિથી એટલું કહેવાનું કે ભાઈ અમને એમને એવું સમજણ પડી છે કે એનાથી ચિત્તની શુદ્ધિ થાય. બીજું કાંઈ થાય કે ના થાય એ મને ખબર નથી, ચિત્તની શુદ્ધિ થાય. અને
ચિત્તની શુદ્ધિ પણ કદાચ ન થતી હોય તો કાંઈ નહીં, નુકસાન કાંઈ નહીં જાય. હરિનું નામ લેવાથી નુકસાન કોઈ પ્રકારનું એનું નહીં થાય. અને હરિનું નામ બાપુ કહે છે લેવાથી એ હરિનું નામ એ આપણા ચિત્ત ઉપર, અંતઃકરણ ઉપર અભિષેક છે. ધીરે 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 જેટલા આપણે અભિષેક કરીએ એ રીતે આપણું અંતઃકરણ થોડું 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 શુદ્ધ થાય. સાધુ સંતો કંઈક હશે તો જ સાધુ સંતો 24 કલાક આખો વખત હરિનું નામ લેતા હોય. નારદજી નારાયણ 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 24 કલાક નારાયણ. અને મેં હમણાં કીધું કે શિવજી ખુદ પોતે હરિનું નામ લેતા હોય તો પછી જે કોઈ પૂછે નહીં કહેવાનું ભાઈ અમે તો આ બધાને ફોલો કરીએ છીએ, સાધુ સંતોને, નારદને, શિવને, હવે તમારે જે કરવું હોય તમને છૂટ. પણ એમ કે જે તમને નામમાં રુચિ હોય એ નામનું તમે સ્મરણ કરો, સુમિરન કરો. ત્રીજું, ધ્યેયમ શ્રીપતિ રૂપ અજસ્ત્રમ. એનો અર્થ એવો થાય કે ધ્યેયમ એનું ધ્યાન કરો. કોનું ધ્યાન કરો? શ્રીપતિના રૂપનું. શ્રીપતિ એટલે લક્ષ્મીપતિ, વિષ્ણુ, રામ, કૃષ્ણ, તમારે જે કહેવા હોય એનું તમે ધ્યાન કરો. એટલે તમારા ઈષ્ટદેવનું. તમારા ઈષ્ટદેવ શંકર હોય તો શંકરનું ધ્યાન કરો. જે તમારા ઈષ્ટદેવ હોય એના રૂપનું શાંતિથી બેસીને એનું ધ્યાન કરો તો ધીરે 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 તમારું ચિત્ત શુદ્ધ થશે. અને બાપુ કીધું કે શંકરાચાર્ય તો શ્રીપતિનું સ્મરણ કરવા માટે કીધું, પણ એથી આગળ જઈએ તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરત બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. કઈ નહીં, બીજા કોઈનું ઈશ્વરનું ન લેવું હોય તમારા ઈષ્ટનું તો ગુરુનું ધ્યાન બેઠે શાંતિથી બેસીને કરો. ધીરે 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 તમારા ચિત્તની શુદ્ધિ થશે. તો પહેલા કીધું કે તમારા ઈષ્ટ ગ્રંથને ગાઓ. બીજું, હરિના નામનું સ્મરણ કરો. ત્રીજું, તમારા ઈષ્ટનું રૂપનું તમે ધ્યાન કરો. ચોથું, નેયમ સજ્જન સંગે ચિત્તમ. નેયમનો અર્થ બાપુ કે લગાડો, જોડો. નેયમ કોની સાથે? સજ્જન સંગે ચિત્તમ. હમણાં નરેશભાઈ કીધું ને કે સત્સંગ, સતની જોડે, સંતની જોડે અને સતની જોડે, એની જોડે તમારું ચિત્તને જોડો. સત્સંગ કરો અથવા તો સાધુ સંતો પાસે જાઓ, એની જોડે તમારું મન લગાડો. તમે સાધુ સંતો પાસે, બુદ્ધ પુરુષો પાસે જઈને બેસો, એ જ બાપુ કે પર્યાપ્ત છે. તમારે કાંઈ કરવાની જરૂર નથી. એ મૌન હોય તો પણ એમ કે તમારા ચિત્તની શુદ્ધિ થશે. ગુરુ કાંઈ બોલતા નથી, બુદ્ધ પુરુષ કાંઈ બોલતા નથી, પણ એમને અડીને જે હવા તમારી પાસે આવે છે એનો સ્પર્શ થવાથી જ તમારા ચિત્તની, તમારા અંતઃકરણની શુદ્ધિ થશે. જેને આપણે મેડિકલ ભાષામાં ઓરા કહીએ છીએ. આપણે ભગવાનના ચિત્રો હોય એની પાછળ બધું તેજ બધું હોય, એ તેજને બાપુ કહે છે ને ઓરા કહેવાય. અને એ ઓરા દરેક જણનો એમની કક્ષા પ્રમાણે હોય. જેટલી એની કક્ષા વધારે એટલો એનો ઓરા, એનો વિસ્તાર એવો વધારે. આપણે રામચરિત માનસમાં આવે છે કે કાગભૂષણને જ્યારે વરદાન આપ્યા લોમસ મુનિએ, ત્યારે કીધું કે તમે જ્યાં રહી અને તમે ભગવાનની આરાધના કરશો ત્યાં 1 યોજન સુધી અવિદ્યા પ્રવેશ નહીં કરી શકે. 1 યોજન સુધી, 4 ગાવ સુધી અવિદ્યા ત્યાં પ્રવેશ નહીં કરી શકે. કેમ? કારણ કે આ મારા એમના આશીર્વાદનો પ્રતાપ, એમની કૃપાનો પ્રતાપ, એનાથી 4. અને બાપુ એક વખત કહ્યું હતું કે શંકરાચાર્ય જ્યારે નીકળતા, એ તો છે કાલડીથી હિમાલય સુધી ગયા ને, તો રસ્તામાં તો કેટલાય જંગલ ને વન ને બધું આવતું, એ જમાનાની વાત. તો કે છે કે જ્યારે એ નીકળતા તો એમ કે 4 ગાવ સુધી, એટલે 1 યોજન સુધી, આ 1 યોજનની જે વાત ઉત્તરકાંડમાં છે, 1 યોજન સુધી કોઈ હિંસક પ્રાણી હિંસા નતા કરી શકતા. એટલી બધી એમનો ઓરા, એટલો બધો 1 યોજન સુધી, 4 ગાવ સુધી જતો હતો શંકરાચાર્યનો. ઓકે છે. નેયમ સજ્જન સંગે ચિત્તમ. તમારું મન, તમારું ચિત્ત એ સાધુના સંગમાં લગાડો. સાધુની પાસે જઈને બેસો. કાંઈ બોલે નહીં તો પણ તમારા અંતઃકરણની શુદ્ધિ થશે, અને બોલશે તો પણ તમારા અંતઃકરણની શુદ્ધિ થશે. એના વચનોથી એના વચનો
આપણે કહીએ છીએ ને કે બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. વચનોથી પણ એમ કે શુદ્ધિ થશે, માટે સાધુઓનો સંગ કરો, ચિત્તની શુદ્ધિ થશે. છેલ્લું અને પાંચમું, દેયમ દીન જનાય ચ વિત્તમ. દેયમ એટલે આપો, દો, આપો. દીન જનાય એટલે દીનહીન જે હોય એને વિત્તમ એટલે કે તમારે ધન, તમારી પાસે જે કઈ વિત્ત હોય, લક્ષ્મી હોય, એ તમે એનું દીનહીન લોકોને આપો. એ શંકરાચાર્ય એવું કીધું. બાપુએ એનો અર્થ કર્યો કે ધન તો આપો જ, તમારી પાસે હોય તો તમારા ધનનો 10% ભાગ તમારે દીનહીન માટે જ કાઢવો જોઈએ, સેવા માટે જ કાઢવો જોઈએ. પણ સેવા એ ખાલી વિત્ત પૂરતી એનું નથી. તમે ત્રણથી સેવા કરી શકો, તન, મન અને ધન. ત્રણથી સેવા. ધનથી સેવાની તો અહીંયા વાત કરી, પણ એની જોડે જોડે બાપુ કે છે તન અને મનથી પણ સેવા થાય. તનથી સેવા, તન એટલે કોઈ એનું કોઈ માદું હોય એને જઈને તમે કરો, હોસ્પિટલમાં જઈને તમારી એનું શરીરથી તમે સેવા આપો. કોઈ પણ રીતે તમે તમારી રીતે તમારા શરીરથી, પૈસાની જરૂર નથી બાપુ કે શરીરથી સેવા કરો, તનથી સેવા કરો, ધનથી સેવા કરો, મનથી સેવા કરો. મનથી સેવા કેવી રીતે કરવાની? મનથી પૂજા થાય તો મનથી સેવા પણ થાય ને. મનથી પૂજા, આપણા કાગભૂસુંડીજી જ મનથી પૂજા કરતા હતા. આંબ છાહ કર માનસ પૂજા, તજી હરિ ભજન કાજુ નહીં દૂજા. આંબ છાહ કર માનસ પૂજ. આંબાના છાયાનીમાં બેસીને કાગભૂસુંડીજી માનસિક રીતે ભગવાનની પૂજા કરતા હતા. અને ઉત્તરકાંડમાં એ પણ લખ્યું છે, કલિકર એક પુનીત પ્રતાપા, માનસ પુણ્યમ હોહિ નહીં પાપા. માનસ પુણ્યમ હોહિ નહીં પાપા. કલિજુગ સમજુગ આન નહીં, જો નર કર વિશ્વાસ. કળિયુગના જેવો બીજો કોઈ યુગ નથી બાપુ કહે છે. હું તુલસીદાસજીના આધારે કહું છું. તુલસીએ લખ્યું કલિજુગ સમજુગ આન નહીં. બધા કે જે કળિયુગ એટલે જો કળિયુગ પાકી ગયો, બાપુ કે આવું કાંઈ નથી. કળિયુગના જેવો કોઈ યુગ નથી. કેમ? કારણ કે કળિયુગનો એક પુનીત પ્રતાપ છે. કયો? કલિકર એક પુનીત પ્રતાપા, માનસ પુણ્યમ હોહિ નહીં પાપા. માનસ પુણ્યમ હોહિ નહીં પાપા. આ સગવડ છોટભાઈ બીજા 3 યુગમાં નથી. સતયુગમાં, ત્રેતામાં અને દ્વાપરમાં આ સગવડ નથી. આ સગવડ ખાલી કળિયુગમાં છે કે માનસ પુણ્ય, મનથી તે તમે જે કંઈ પુણ્ય કરો એની નોંધ ચિત્રગુપ્તમાં ચોપડામાં લખાઈ જાય. મનથી જે પુણ્ય કરીએ. અને કારણ કે લખ્યું છે તુલસીદાસ, માનસ પુણ્ય હોહિ નહીં પાપા. દેટ મીન મનથી જો પાપ થઈ જાય તો એ ચિત્રગુપ્તના ચોપડે નોંધાય નહીં. ખાલી કળિયુગમાં જ આ સગવડ છે. તો બાપુ કે આથી તો વધારે એનું બીજું તો શું હોય કે તમારે કાંઈ કરવાનું નહીં. છોડભાઈ આપણે સોફા પર બેસવાનું, હિંચકા પર બેસવાનું, આ તારું ભલું થજો, આનું ભલું થજો, મારા પડોશીનું ભલું થજો, મારા પિતરાઈનું ભલું થજો, અને નોકરી લાગી જજો, અને છોકરી મળી જજો, અને લોટરી લાગી જજો. બાબુ કે પણ એટલું થતું નથી. પણ કે લોટરી લાગી જાય તો શું? આપણે બેઠા બેઠા પુણ્ય એ કમાવા માટે એને કીધું હોય કે આની લોટરી લાગી જજો. અરવિંદ મેં કીધું હોય ભાઈ અરવિંદભાઈના સ્ટોક ડબલ થઈ જજો, અને થરક ડબલ થઈ જાય, અરવિંદભાઈ થોડા મને આપવાના છે. એટલે મેં મહેનત કરી છે. માનસ પુણ્ય તો મેં કર્યું છે એનું. પણ એટલે આપણને બીક છે, એટલે આપણાથી માનસ પુણ્ય પણ નહીં થઈ શકતું. કારણ કે આપણને બીક છે કે કદાચ સાચું પડી જાય તો એમ કે એનું. એટલે દેયમ દીન જનાય ચ વિત્તમ. તમારી પાસે વિત્ત હોય તો વિત્ત આપો. શરીર તમારું સારું હોય તો શરીરથી બીજાની સેવા કરો.
અને શરીર પણ બરાબર ન હોય, વિત્ત પણ ના હોય, તો બેઠા બેઠા જ્યાં બેઠા છો ત્યાં મનથી બધાનું શુભ કરો. બધાનું આપણે તો ગાઈએ છીએ કે બધાનું જ શુભ થાવ. પણ એમ કે અઘરું છે, પણ જો એ કરીએ તો બાબુ કે બીજાનું શુભ થાય કે ના થાય એ તો કઈ ખબર, એ ગેરંટી નથી. પણ એક ગેરંટી છે કે તમારું અંતઃકરણ તો શુદ્ધ થશે. બીજાનું તમે સારું ભલું ઈચ્છશો એટલાથી બીજાનું સારું થઈ જાય કે ના થઈ જાય એની કોઈ ગેરંટી નહીં. અંતઃકરણ તમારું ચિત્ત તો શુદ્ધ થશે. એટલે આ ચિત્ત શુદ્ધિના 5 ઉપાય શંકરાચાર્ય આપણને બતાવ્યા. હવે બાપુ કહે છે કે તમે કહેશો કે આ બધું અમારે કરવું તો છે, પણ અમારાથી આ બધું થતું નથી. કોઈને કોઈ કારણસર, બધાના કારણો જુદા જુદા હોય, પણ દરેક કારણસર અમારાથી કાંઈ ને કાંઈ થતું નથી. અમારે ઈષ્ટ ગ્રંથનું ગાન કરવું છે, પણ ગાન થતું નથી. અમારે હરિના નામનું સ્મરણ કરવું છે, પણ સ્મરણ થતું નથી. અમારે પરમ તત્વનું, ઈષ્ટનું ધ્યાન ધરવું છે, પણ અમારાથી ધ્યાન ધરાતું નથી. અમારે સાધુ સંતોનો સંગ કરવો છે, પણ અમારાથી સાધુ સંતોનો સંગય થતો નથી. અને અમારે એમ કે બની શકે તો દીન દુઃખીઓની સેવા કરવી છે, દાન કરવું છે, પણ એ અમારાથી થતું નથી. તો હે શંકરાચાર્યજી, કોઈ સહેલો ઉપાય ખરો? તો શંકરાચાર્ય કીધું, બાપુ કે છે કે છે ને, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે અંગમ પલિતમ અંગમ ગલિતમ પલિતમ મુંડન દશન વિહીનમ જંતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુચ્યતિ આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે બહુદુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે. હવે ગુજરાતીઓએ ઉમેર્યું એમ, રાત્રે નિંદ્રા દિવસે કામ, રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજીશું સીતારામ, ક્યારે ભજીશું સીતારામ. માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે
આ પાંચમાંથી કોઈ વસ્તુ ન થાય તો મૂઢ બીજું કાંઈ કર નહીં, તું ગોવિંદને ભજ, તું હરિને એનો ભજ. આપણે જોયું કે લાખ દુઃખો કી એક દવા શું, તો કે બસ હરિનું ભજન, હરિનું નામ, હરિનું સ્મરણ એ લાખ દુઃખોની એક દવા છે. શંકરાચાર્ય પણ એ જ કહે છે. ચિત્ત શુદ્ધિની એક એક બીજી રીત છે કે આપણે ત્રિગુણાતીત થઈ જઈએ તો ચિત્તની શુદ્ધિ થાય. જેમ અત્રિમાંથી 3 ગુણો એનું જતા રહ્યા હતા, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. ત્રિગુણાતીત થઈએ તો આપણા ચિત્તની શુદ્ધિ થાય. હવે ત્રિગુણાતીત એટલે તમોગુણ તો જવો જ જોઈએ, તમોગુણ તો એનું ખરાબ છે, આપણે બધા જાણીએ છીએ. તમોગુણ તો જવો જોઈએ, રજોગુણ પણ જવો જોઈએ. હમણાં નરેશભાઈ રજોગુણની વાત કરી, રજોગુણ પણ એનું જવો જોઈએ. પણ બાપુ કે સત્વગુણ પણ ગુણ છે, ગુણ એટલે બંધન એનું. એટલે પહેલા તમોગુણ જાય, પછી ધીરે ધીરે આપણો રજોગુણ જાય, અને પછી ધીરે ધીરે સત્વગુણ પણ જાય. તો એ 3 ગુણ આપણામાંથી, આપણા ચિત્તમાંથી, આપણા અંતઃકરણમાંથી નીકળી જાય તો એ ચિત્ત શુદ્ધિની એક રીત છે. ચિત્તની 3 દશા છે મુખ્યત્વે. આમ તો બાપુ કે ચિત્તની ઘણી બધા દશા ગણી શકાય, પણ આ ગુણોના આધારે ચિત્તની 3 દશા મુખ્યત્વે શાસ્ત્રોમાં વર્ણવી છે. કઈ દશા? એક છે ચિત્તની ઘોર દશા, બીજી છે ચિત્તની ઘનઘોર દશા, અને ત્રીજી છે ચિત્તની અઘોર દશા. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ માનસ કોટેશ્વરમાં મેં પહેલી વાર છોટુભાઈ બાપુ પાસે સાંભળ્યું કે ચિત્તની 3 દશા હોય, એક ઘોર દશા, એક ઘનઘોર દશા અને ત્રીજી અઘોર દશા. ઘોર દશા કોને કહેવાય? બાપુ કહે છે માનસ કોટેશ્વરમાં કે ઘોરનો અર્થ થાય ભયંકર. ઘોર એટલે ભયંકર. તો ઘોર દશા, ચિત્તની ઘોર દશા એટલે ચિત્તની ભયંકર દશા. ચિત્તની ઘોર દશા કોને કીધી? કે જેમાં અત્યંત, નરેશભાઈ હમણાં રજોગુણ તમે વાત કરી ને, જેમાં અત્યંત રજોગુણ હોય એના ચિત્તને ઘોર ચિત્ત કહેવાય, ચિત્તની ઘોર દશા કહેવાય, જેમાં અત્યંત રજોગુણ હોય. એ રજોગુણી વ્યક્તિ 1 મિનિટ શાંતિથી બેસી ન શકે. એ બેઠો હોય તો એના હાથ પગ હાલતા હોય, એના હાથ પગ પણ જો ના હાલતા હોય બાપુ કે તો આંખો ચારે બાજુ ચક્કર વક્કર થતી હોય, કારણ કે રજોગુણી છે. એટલે શાંતિથી, એટલે એનું શરીર શાંત ન રહી શકે. બીજું, રજોગુણીનો ખોરાક પણ રજોગુણી હોય, અને એનો તીખો, તમતમતો, ખાટું, તળેલું, ફાસ્ટ ફૂડ જેને આપણે કહીએ ને, એ બધી રજોગુણી એમાં આવે. અને ગીતામાં તો આપણે બધા જાણો છો કે ગીતાએ તો ગણાવ્યું છે કે કયો ખોરાક રજોગુણી કહેવાય, કયો તમોગુણી કહેવાય, કયો સત્વગુણી, આખું મોટું લિસ્ટ ભગવાન શ્રી કૃષ્ણે આપ્યું છે. પણ તીખું, ખાટું, તરેલું, જેને આપણે ફાસ્ટ ફૂડ કહીએ, બધું એનો રજોગુણીનો ખોરાક પણ રજોગુણી હોય. અને ત્રીજું, રજોગુણીની રહેણી કરણી પણ એનો રજોગુણી, અત્યંત રજોગુણી હોય. દોડા દોડી આખો દિવસ શાંતિથી બેસી ના શકે. એટલે એનું શરીર રજોગુણી, એનો ખોરાક રજોગુણી, અને એની રહેણી કરણી રજોગુણી. આવો જે વ્યક્તિ, કોઈ પણ આવી વ્યક્તિ હોય બાપુ કે એનું શરીર ધીરે ધીરે વિકૃત થવા માંડે, થોડુંક બેડોર થવા માંડે, થોડું વિચિત્ર થવા માંડે. એનું જુદી શરીરના બધા પ્રોબ્લેમ એને વધારે થાય રજોગુણને લીધે. અને આપણા સાહિત્યમાં લખાયેલું છે, આ મોર માટે સાહિત્યમાં આવું લખાયું છે: તન વિચિત્ર કાયર બચન, અહી આહાર ચિત્ત ઘોર. તન વિચિત્ર, મોર માટે લખાયું છે. તન વિચિત્ર કાયર વચન. કાયર વચન નો અહીંયા અર્થ બાપુ કે કાયર એટલે બીકણ નહીં, કાયર એટલે અમુક કામુક વચન જેને કહેવાય, મધુર પણ કામુક. એટલે મોર માટે કહેવાયું છે તન વિચિત્ર કાયર વચન, અહી આહાર ચિત્ત ઘોર. અહી આહાર
મોરનો આહાર અહીં હોય. હવે આ તો ખબર જ નથી આપણને, જ્યાં સુધી બાપુએ એનું રામચરિત માનસની ચોપાઈમાંથી જ્યારે આપણને સમજાયું ત્યારે પહેલી વાર ખબર પડી. મેં પહેલી વાર મીનાને કીધું ઘણા વર્ષ પહેલા કે બાપુએ આવું કીધું તો કે ખરેખર મોરનો આહાર અહીં હોય. અહીં એટલે સાપોલિયા, નાના નાના સાપોલિયા હોય ને એ બધા સાપોલિયા, પછી આપણા અળસિયા, એ બધા જે નાના નાના અહીં હા લખ્યું છે એનો સાહિત્યમાં, તન વિચિત્ર કાયર બચન અહીં આહાર ચિત્ત ઘોર. પણ એનું ચિત્ત ઘોર હોય, એટલે ઘોર ચિત્તની આપણે વાત થઈ રહી છે. એનું મોરનું ચિત્તને ઘોર ચિત્ત કીધું છે. માનસમાં શું લખ્યું છે બાપુ કે, બોલહી મધુર બચન જીમી મોરા, ખાય મહા હૃદય કઠોરા. બોલહી મધુર બચન જીમી મોરા, ખાય મહાહી હૃદય કઠોરા. બોલહી મધુર બચન જીમી મોરા. કોઈક વ્યક્તિ કોઈક એના મોર જેવો હોય એ મધુર વચન બોલતો હોય, કાયર કામુક વચન બોલતો હોય. અને ખાય મહાહી, એનો મોર ખાય મહા અહી, અહી એટલે સાપોલિયાને ખાતો હોય અને એનું હૃદય કઠોર. હવે કોઈક જીવજંતુને ખાવું એટલે કઠોર હૃદય હોવું જોઈએ ને, એટલે મોરના હૃદયને કઠોર પણ કીધું છે અને ચિત્તને ઘોર ચિત્ત કીધું છે. મોરનો ટવકો બહુ મીઠો હોય અને એનો દેખાવ પણ જ્યારે કળા કરતો હોય બાપુ કે તો બહુ સરસ હોય, પણ બાકીના સમયમાં તમે એનું શરીર તમે જોશો તો વિચિત્ર શરીર છે મોરનું. તો એવી રીતે જે અત્યંત રજોગુણી હોય એનું ચિત્ત, એ ચિત્તની દશાને ઘોર ચિત્ત કીધું છે. બીજી ચિત્તની દશા છે ઘનઘોર ચિત્ત. ઘનઘોર ચિત્ત એટલે શું? તો કે ઘોર એટલે ભયંકર, ઘનઘોર એટલે ઘન, અતિ ઘણું ભયંકર. આપણે કહીએ ને વાદળા છવાયા, તો કે ઘોર વાદળા છવાયા છે, ઘોર વાદળા છવાયા છે. પણ પછી જ્યારે બહુ જ વાદળા થાય ને પ્રલયના ટાઈમના, એ ટાઈપના બહુ આંધી જેવું થઈ જાય ત્યારે ઘનઘોર વાદળ છવાયા છે એવું કહીએ આપણે. ઘોર વાદળ પણ શબ્દ વાપરીએ છીએ અને ઘનઘોર વાદળ પણ. ઘનઘોર એટલે અતિ ભયંકર, અત્યંત ઘણું, એમ કે ઘણા વાદળા છવાઈ ગયા. એવી રીતે ઘનઘોર ચિત્ત એટલે જે અતિ ભયંકર છે, ઘણું ભયંકર છે. અને ઘનનો એક અર્થ બાપુ એવું કીધું, ઘણના બધા બહુ છે. ઘણ પીટીએ તેને પણ ઘણ કહેવાય. ઘણ એટલે અતિ, ઘણું પણ ઘણ કહેવાય. ઘણનો એક અર્થ શબ્દકોશમાં છે બાપુ કે ઘણનો એક અર્થ થાય 3 ગણ. એટલે ઘનઘોર જ્યારે કહીએ ત્યારે 3 ગણું ઘોર. ઘનઘોર વાદળ કહીએ ત્યારે 3 ગણા વાદળ. એટલે એનો શબ્દકોશમાં એનો અર્થ છે 3 ગણ. જે ચિત્તમાં અત્યંત તમો ગુણ હોય એ ચિત્તની દશાને ઘનઘોર ચિત્ત દશા કીધું, કે જેમાં તમો ગુણથી જ ભરેલું હોય. એનું આખો વખત ખીજમાં જ જીવતો હોય, આખો વખત ક્રોધમાં જ, વાતમાં ક્રોધ કરે, ખીજ કરે. ન ખાવાનું ખાય, ન પીવાનું, એનો ખોરાક પણ તમો ગુણી હોય. ન ખાવાનું, ન પીવાનું એનો પીતો હોય. અને એની રહેણીકરણી પણ તમો ગુણી હોય. એટલે જે વ્યક્તિની એનું રહેણીકરણી, શરીર અને ખોરાક 3 વસ્તુ તમો ગુણી હોય એના ચિત્તને બાપુ કે ઘનઘોર ચિત્તની દશા કહેવાય, ઘનઘોર ચિત્ત કહેવાય. અને ત્રીજું અઘોર ચિત્ત. અઘોર ચિત્ત એને કહેવાય કે જે ચિત્તમાં કોઈ પણ પ્રકારની ઘોરતા ન હોય એને અઘોર કહેવાય. અઘોર એટલે જે ઘોર નથી તે. જેવી રીતે આપણે કહીએ ને હિંસા અને અહિંસા. અહિંસા એટલે શું? કે જ્યાં હિંસા નથી તે. એનું જેવી રીતે કહીએ કે સાધારણ અને અસાધારણ, જેવી રીતે સામાન્ય અને અસામાન્ય. એટલે કે જ્યાં એમ કે બિલકુલ હિંસા નથી તેને અહિંસા કહેવાય. એવી રીતે જ્યાં ઘોરતા, ભયંકરતા નથી એને અઘોર કહેવાય. હવે આપણે શું કરીએ કે આપણે ત્યાં જે પેલા બાવાઓ આવતા લાંબી લાંબી જટાવાળા અને એનું લાંબા લાંબા, એને આપણે અઘોરી બાવા કહીએ. તો બાપુ કે સાવ ખોટું કહેવાય.
એને અઘોરી બાવા કહેવાય નહીં, તમે ઉલટું બોલો છો. એ ઘોરી બાવા કેવું હોય તો કહો. પણ આપણે બધા નાનપણમાં, મને હજી યાદ છે કે એ બધા આવે ને તો કહેતા અઘોરી બાવા આવ્યા છે. તો બાપુ કે એ સા અઘોરી એને કહેવાય કે જ્યાં ઘોરતા નથી, જ્યાં ભયંકરતા નથી, જ્યાં સૌમ્ય છે, જે શાંત છે, એને અઘોરી બાવા કહેવાય. બાવા જે એકદમ, એમનો વેશ પણ એકદમ સૌમ્ય વેશ હોય, શાંત વેશ હોય, એ લોકોને એમ કે. અને અહીંયા ચિત્તની આપણે વાત કરી છે. ચિત્તની દશા, જેના ચિત્તની દશા એકદમ અઘોરી હોય, જે એકદમ શાંત હોય, જે સત્વગુણથી ભરપૂર હોય, એનો જ્યાં બિલકુલ રજ નથી, જ્યાં બિલકુલ તમો ગુણ નથી, જે સત્વગુણથી ભરપૂર છે, એવા વ્યક્તિની ચિત્તની દશાને બાપુએ અઘોર ચિત્ત દશા એનું કીધી. તો ચિત્તની આ ત્રણ દશા, અને આ ચિત્તમાંથી જો આ ત્રણે ત્રણ ગુણ નીકળી જાય, તમો ગુણ, રજોગુણ અને સત્વગુણ, તો પણ ચિત્તની એક શુદ્ધિ થાય. એવો એક ચિત્ત શુદ્ધિનો એક ઉપાય છે. હવે થોડાક સમયમાં, બાકીના સમયમાં, સારું છે કે સમય આજે અત્યારે બહુ નથી, કારણ કે હવે હું જેવા કઈ જેવા જઈ રહ્યો છું ને, એના માટે થોડું આ બ્રેક થાય તો વધારે જરૂરી છે. કારણ કે થોડુંક બાપુએ માનસ કોટેશ્વરમાં કીધું છે ચિત્ત વિશે, અને થોડુંક બાપુની નરેશભાઈ કીધું હોય કે બાપુની બીજી કથામાં બધું ભેગું કરીને ચિત્ત થોડું આપણને સમજાય, એટલા માટે મેં થોડી કોશિશ કરી છે. પણ થોડુંક અઘરું છે, એટલે થોડો બ્રેક મળી જશે આપણને એક અઠવાડિયા પછી, એટલે બાકીનું થોડુંક આપણને પચશે કે ચિત્ત શું છે, ચિત્ત એટલે શું, ચિત્ત કેવી રીતે સમજાય. રામ સચ્ચિદાનંદ દિનેશા નહીં તહ મોહં નિશાલવલેશા. રામ સચ્ચિદાનંદ દિનેશા નહીં તહ મોહં નિશાલવલેશા. રામ સત ચિત આનંદ સ્વરૂપ છે. બરાબર, આપણે એ તો જાણીએ છીએ કે ઈશ્વર સત ચિત આનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિત ને આનંદ સ્વરૂપ છે. રામ ભાનુકુલના ભાનુ સૂર્ય છે, અને રામ પાસે મોહ રૂપી રાત્રિ એમની પાસે આવી શકતી નથી. એટલે ઈશ્વર સત ચિત અને આનંદ સ્વરૂપ છે. હવે ઈશ્વરને જો સત ચિત અને આનંદ સ્વરૂપ કયા, તો બાપુ કે આપણે એવું કહી શકીએ, કારણ કે આ ત્રણે ત્રણ ઈશ્વરના સ્વરૂપ છે, સત ચિત અને આનંદ. એનો મતલબ એવો થયો કે ઈશ્વર સત્ય છે, ઈશ્વર સત્ય હૈ, સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ, સત્યમ શિવમ સુંદરમ. એટલે ઈશ્વર સત્ય, સચ્ચિત ને આનંદ છે, એટલે ઈશ્વર સત્ય છે. અને બીજું ઈશ્વરનું રૂપ ચિત્ત છે, એટલે ઈશ્વર ચિત્ત છે. ચિત્ત શું છે, તો બાપુ કે ઈશ્વર જ ચિત્ત છે. કારણ કે ઈશ્વર સત્ય પણ છે, ઈશ્વરને ચિત્ત પણ તમે કહી શકો, અને ઈશ્વરને તમે આનંદ પણ કહી શકો. કેમ? જો આનંદ સિંધુ સુખ રાશી, સી કરતે ત્રય લોક સિપાસી, સો સુખ ધામ રામ અસનામા. એ આનંદ સિંધુ છે. એટલે ઈશ્વર સત્ય પણ છે, ઈશ્વર ચિત્ત પણ છે, અને ઈશ્વર આનંદ પણ છે. એનો મતલબ એવો થયો, ચિત્ત શું છે, તો કે ચિત્ત જ ઈશ્વર છે. કારણ કે ઈશ્વર ચિત્ત સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, અને આનંદ સ્વરૂપ છે. ઈશ્વર પરમાત્માનો, વિષ્ણુનો વાસ જ ચિત્તમાં છે. કોણે કીધું? તો કે માનસમાં, લંકાકાંડમાં મંદોદરી કે છે. શું કે છે? અહંકાર શિવ બુદ્ધિ અજ મન શશી ચિત મહા, મનુજ ભાસ સચરાચર રૂપ રામ ભગવાન. મંદોદરી રાવણને સમજાવે છે કે અહંકાર શિવ બુદ્ધિ અજ મન શશી ચિત્ત મહાન. કે મનના દેવતા
બાપુ કે મન શશી, એટલે મનના દેવતા શશી એટલે ચંદ્ર, મનના દેવતા ચંદ્રમાં છે. પ્રમાણ શું કે આપણા મનને ચંદ્રમાં ખેંચે. પૂર્ણિમાની રાત હોય, ખીલેલો ચાંદ હોય ત્યારે આપણા મનને ખેંચે. પ્રેમના ગીતો ચાંદનીમાં જ ગવાય છોડુભાઈ. પ્રેમના જે બધા ગીતો હોય એ મનને ખેંચે. ચાંદની આપણા, કારણ કે મન શશી, મન એ ચંદ્રમાં છે. ચંદ્રમાં એ મનના દેવતા છે. એટલે મન ને આપણો ચંદ્રમાં ખેંચે જ્યારે પૂર્ણમનો ચાંદ હોય ત્યારે અને વિરહના ગીતો હોય એ અંધકારમાં ગવાય, અમાસમાં ગવાય. કારણ કે વિરહ છે એટલે અંધકાર છે. આપણે ગઈએ છે ને, વો ચાંદ ખીલા વો તારે હસે ये रात अजब मत वाली है समझने वाले समझ गए जो ना समझे वो अनाड़ी है वो चांद खिला. આ બધા ગીતો ચાંદની, એટલે મન ચંદ્રમાં મનને ખેંચે આપણને. મનના દેવતા ચંદ્રમાં છે એટલે મન શશી. બુદ્ધિ અજ, બુદ્ધિને અજ એટલે બ્રહ્મા. બુદ્ધિના દેવતા છે બ્રહ્મા. આપણી બુદ્ધિનું નિર્માણ છોટુભાઈ બ્રહ્મા કરે. અને આપણને બુદ્ધિનો એટલો બધો વહેમ આવી જાય, અહંકાર આવી જાય કે આ મારી બુદ્ધિ. અરે તારી બુદ્ધિ નથી. બુદ્ધિના દેવતા બ્રહ્મા છે. બ્રહ્મા સર્જનના દેવતા છે. એ સર્જનના દેવતાએ તારી બુદ્ધિનું સર્જન કર્યું છે. પણ આપણે વહેમ આપણો એવો છે કે મારી બુદ્ધિ, હું કરું, હું જાણું, આ જાણું, પેલું જાણું. એ બુદ્ધિના દેવતા ચંદ્રમાં છે. બુદ્ધિ સર્જન કરે. જેવી રીતે બ્રહ્મા સર્જન કરે એવી રીતે આપણી બુદ્ધિથી આપણે સર્જન કરી શકીએ, સારી બુદ્ધિ હોય તો. અહંકારના દેવતા શિવ છે. અહંકાર શિવ બુદ્ધિ અજ મન શશી ચિત્ત મહાન. અહંકારના દેવતા એ શિવજી છે. આપણો અહંકાર, આપણું અભિમાન, આપણો ઈગો જો ઓછો કરવો હોય તો શિવની પૂજા કરો. આપણા અહંકારને કંટ્રોલમાં રાખવો હોય, ઓછો કરવો હોય, ઈગો ઓછો કરવો હોય તો બાપુ કહે છે કે શિવની આરાધના કરો, શિવની પૂજા કરો, શિવની ઉપાસના ખૂબ જરૂરી છે. કોટેશ્વરની કૃપા આપણી પર જરૂરી છે. એટલે આપણે કોટેશ્વરના ગુણગાન ગાઈએ છીએ કે આપણો અહંકાર, આપણો ઈગો થોડો ઓછો થાય. અને મુખ્ય વાત આપણે ચિત્તની વાત થાય છે તો ચિત્ત અહંકાર શિવ બુદ્ધિ અજ મન શશી ચિત્ત મહાન. ચિત્ત મહાન, મહાન એટલે વિષ્ણુ. એટલે પછી તને રામ કહો, કૃષ્ણ કહો, પરમાત્મા કહો, તમારે જે નામ આપવું હોય. પણ અહંકાર એટલે ચિત્ત મહાન. મહાન વિષ્ણુ જ ચિત્ત છે. આપણે કહ્યું કે ઈશ્વર જ સત્ય છે, ઈશ્વર જ ચિત્ત છે અને ઈશ્વર જ આનંદ સ્વરૂપ છે. એટલા માટે આ મંદોદરીએ રાવણને સમજાવવા કોશિશ કરી. રાવણ તો સમજ્યો નહીં, પણ ચિત્તના દેવતા મહાન વિષ્ણુ છે, પરમાત્મા છે. એ ચિત્ત એ પરમાત્મા સ્વરૂપ છે. હવે બીજો પ્રશ્ન ઉભો થાય કે ચિત્તનું કામ શું છે, ચિત્તનું કાર્ય શું છે, ચિત્તની આપણને સમજણ કેવી રીતે પડે? તો બાપુ કહે છે કે ચિત્ત સંગ્રહ કરે. આપણે હમણાં ગઈ વખતે પણ વાત થઈ ગઈ. ચિત્ત દિયા ભરી ધરે દ્રઢ સમતા દિયટી બનાઈ. એટલે ચિત્ત સંગ્રહ કરે. ચિત્ત કોડિયું છે અને એ કોડિયામાં જેમ તેલ ઘી સંગ્રહાય એવી રીતે આપણું ચિત્ત એ બધી વસ્તુઓનો સંગ્રહ કરે. મોડર્ન ભાષામાં કહીએ તો ચિત્ત એટલે ચીપ. જેવી રીતે ચીપમાં બધું સંગ્રહાયેલું હોય એવી રીતે ચિત્ત, એ ચિત્તનું કાર્ય શું? તો કે ચિત્ત સંગ્રહ કરે. શું સંગ્રહ કરે ચિત્ત? તો કે ચિત્ત સંગ્રહ કરે સ્મૃતિનો, યાદોનો. આપણી બધી જે યાદો હોય, આપણી બધી જે સ્મૃતિ હોય, આપણી બધી એ બધી સ્મૃતિ, એ યાદ, એ ચિત્ત એમાં સંગ્રહ કરે. ચિત્ત બધું યાદ રાખે. એટલે આપણે કહીએ કે બાપુએ ઘણી વાર કે એકાગ્ર ચિત્તે તમે સાંભળો. કેમ એકાગ્ર ચિત્તે? કારણ કે ચિત્ત સંગ્રહ કરવાનું છે. એટલે જો તમે એકાગ્રતાથી સાંભળશો તો ચિત્ત તમારું એ સંગ્રહ કરી લેશે. અને એકાગ્ર ચિત્તે
એકાગ્ર ચિત્તે ભણો, બધાને ભણવા વાળાને કે એકાગ્ર ચિત્તે ભણો, કારણ કે એકાગ્ર ચિત્તે ભણ્યા હોય તો એ યાદ રહી જાય, સંગ્રહ થઈ જાય ચિત્ત ઉપર તમારા, એટલે એકાગ્ર ચિત્તની એનું સ્મૃતિ એની પર છપાઈ જાય. કેવી રીતે, શું પ્રમાણ? બાપુએ કીધું કે બાલકાંડમાં છે, પ્રભુ જબ જાત जानकी जानी सुख स्नेह सो भागुन खानी परम प्रेममय मृदुमसिकीनी चारु चित भी लिखिलीनी चारु चित भी લીખીલીની. ભગવાને જે સીતાની છબી જોઈને એને મૃદુ મસી સાઈ કરી અને ચિત્તની ભીત ઉપર એનું ચિત્ર લખી દીધું, એનું ચિત્રી દીધું. જેવી રીતે આપણે ફોટો પાડી લઈએ ને અને સંગ્રહી જાય જેનું ફિલ્મ ઉપર, એવી રીતે ભગવાને ભગવાનના ચિત્તની ભીત ઉપર સીતા માતાનું ચિત્ર છાપી લીધું, છપાઈ લીધું મૃદુ મસી એ કરીને. કારણ કે ચિત્ત ઉપર બધી આપણે જે કંઈ કરીએ, જે કંઈ આપણી યાદો હોય એ બધી ચિત્ત ઉપર છપાઈ જાય, ચિત્ત ઉપર સંગ્રહાઈ જાય. ચિત્ત સ્મૃતિને, આપણી યાદોને સંગ્રહ કરે. ત્રીજું, મન અને બુદ્ધિને ચિત્ત પ્રેરણા કરે. ચિત્ત સંગ્રહ કરે. ચિત્ત શેનો સંગ્રહ કરે? તો કે યાદોનો, સ્મૃતિનો સંગ્રહ કરે. અને ત્રીજું શું કરે ચિત્ત? તો કે મન અને બુદ્ધિને ચિત્ત પ્રેરણા કરે. મન ઉપર બુદ્ધિ છે અને બુદ્ધિ ઉપર ચિત્ત છે. અહંકાર જુદી વસ્તુ છે. બાપુ કે અહંકાર તો સાવ અલગ છે, પણ મન ઉપર બુદ્ધિનો કંટ્રોલ છે અને બુદ્ધિ ઉપર ચિત્તનો કંટ્રોલ છે. એટલે મન અને બુદ્ધિને પ્રેરણા કરનાર તત્વ છે ચિત્ત. અને ચિત્ત બીજું શું કરે? ચોથું, કે મન, બુદ્ધિ અને અહંકાર એની વચ્ચે સમન્વય કરે. મન, બુદ્ધિ અને અહંકાર એની વચ્ચે સમન્વય કરે અને મન અને બુદ્ધિને કંટ્રોલ કરે. બુદ્ધિ મનને કંટ્રોલ કરે. મેં કીધું જરા એ પડશે, પણ હું બીજી રીતે સમજાવું. બાપુ કીધું છે બીજી કથામાં કે આપણે ધર્મરથ તો બધા જાણો છો, રાઈટ? ગીતાનો રથ પણ તમે જાણો છો કે ગીતાનો રથ, ધર્મનો રથ. ગીતાનો રથ કોણ ચલાવતા હતા? છોડભાઈ, સારથી તો કૃષ્ણ ભગવાન હતા ને. હવે રામચરિત માનસમાં ધર્મરથમાં શું વાત કરી? તો કે મન શું છે? તો કે મનના ઘોડા છે, બરાબર? મનના ઘોડા છે. એ મનના ઘોડા લગામ એનું શેની છે? લગામ શેની છે? તો કે બુદ્ધિની લગામ છે, બરાબર? બુદ્ધિની લગામ છે. એટલે ઘોડા પર લગામથી ઘોડા કંટ્રોલ થાય. એટલે મન પર બુદ્ધિ, કારણ કે મન ઘોડા છે, બુદ્ધિની લગામ છે. અને સારથી એની બુદ્ધિની ઉપર કોણ છે? તો કે લગામ કોના હાથમાં છે? તો કૃષ્ણના હાથમાં છે. અને કૃષ્ણ કોણ છે? ઈશ્વર સત્ય છે, ઈશ્વર ચિત્ત છે અને ઈશ્વર આનંદ છે. એટલે મનની લગામ બુદ્ધિના હાથમાં છે, એટલે કંટ્રોલ બુદ્ધિના હાથમાં છે. બુદ્ધિનો કંટ્રોલ ચિત્ત રૂપી જે કૃષ્ણ બેઠા છે એનામાં છે. એટલે ચિત્ત બીજું શું કરે? તો કે મન અને બુદ્ધિ બંનેને કંટ્રોલ કરે. બાપુ કે અહંકાર જુદી વસ્તુ છે. એટલે અહંકારને અને મન, બુદ્ધિ અને અહંકારને શાસ્ત્રીય શબ્દ છે તો સમુચ્ચય કરે. હવે સમુચ્ચય તો આપણને સમજાય નહીં, એટલે એવું કરો સમન્વય કરે. એ બધાને એકઠા રાખે, ભેગા રાખે. આ ચિત્તનું કાર્ય છે. આ ચિત્તના કાર્યનું આ જે કરી રહ્યું છે ચિત્ત, એનું કોઈ ઉદાહરણ કરું, કોઈ પ્રમાણ કરું કે ચિત્ત ક્યારે સક્રિય બને? તો બાપુ એનું ઉદાહરણ આપ્યું છે. એનું બહુ સરસ ઉદાહરણ છે, પણ આપણે ટાઈમ થઈ ગયો છે એટલે એની ચર્ચા આવતા ગુરુવારે કરીશું કે ચિત્ત સક્રિય થાય એનું ઉદાહરણ શું. જય સિયારામ, બધાને પ્રણામ.